નમસ્કાર મિત્રો, લેક્ચર નંબર 2 માં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશેની માહિતી આપણે લીધી. ઉદાહરણ દ્વારા એની માહિતી લીધી, એક્ઝામ્પલ દ્વારા પણ આપણે થોડી માહિતી લીધી. હવે આ જે ટોપિક આપણે જે ભણ્યા એમાં પરીક્ષાલક્ષી પ્રશ્નો કેવો અને કઈ રીતે પૂછી શકાય, તો એના માટેની આપણે પ્રશ્ન અને એનો જવાબ અહીંયા આગળ આપણે બોર્ડની અંદર મૂકીએ છીએ, જે તૈયાર કરવાનો જરૂરી છે. મિત્રો, તો પ્રશ્ન તમે બોર્ડની અંદર મૂક્યો, એનો જવાબ પણ છે. પ્રશ્ન આ પ્રમાણે કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સમજાવો, અથવા તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનો તફાવત લખો. તો જે આપણે જવાબ લખ્યો છે એટલા મુદ્દા આપણે પ્રશ્નના જવાબમાં લખીશું અને એને વ્યવસ્થિત રીતે તૈયાર કરીશું. મિત્રો, આપણે જે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ ભણ્યા, એના પછીનો આપણે આગળનો મુદ્દો સમજવાનો છે. તો મિત્રો, આગળનો મુદ્દો આપણે સમજીએ. મિત્રો, આજના લેક્ચરનો જે મુદ્દો છે એ 3.4 તત્કાલીન અથવા તાત્ક્ષણિક વેગ. મિત્રો, આપણે જ્યારે ભણતા હોઈએ ત્યારે ફિઝિક્સની અંદર ઘણી બધી વધારાની માહિતી દ્વારા એની સમજ મેળવાતી હોય છે. કેટલીક વાર એવી પણ માહિતી હોય કે જે આપણા બુકમાં ના હોય, પણ બુકની માહિતી કરતાં સરળ માહિતી હોય, તો એને અનુલક્ષીને આપણે જે મુદ્દો છે એ સમજી શકીએ. પરંતુ પરીક્ષાની અંદર જે પ્રશ્ન પૂછાય, કયો પ્રશ્ન પૂછાય ને એમાં કેટલું લખવું, એ તો બહુ સીમિત માત્રામાં હોય છે. ફિઝિક્સનો કોઈ પણ મુદ્દો સમજવો હોય તો એ ઉદાહરણો થકી અથવા વ્યવહારિક ઉદાહરણો થકી આપણે સમજી શકીએ. તો આપણે આપણા મુદ્દા ઉપર આવીએ કે ભાઈ તત્કાલીન વેગ અને તાત્ક્ષણિક વેગ. મિત્રો, તત્કાલીન વેગ એટલે જે તે સમયનો વેગ, જે તે ક્ષણનો વેગ, એને આપણે તત્કાલીન વેગ કહીએ છીએ. હવે આ બાબત વ્યાખ્યાની દ્રષ્ટિએ તમે આ બાબત ના સમજી શકો, પણ એનું એક આપણે ઉદાહરણ લઈએ. આપણે જાણીએ, ધારીએ કે ધારો કે અહીંયા આગળ આ પાલનપુર બસ સ્ટેન્ડ પર એક બસ ઊભી છે અને આ બસ 12 વાગે ઉપડે છે અને બસ અમદાવાદ બસ સ્ટેન્ડ આગળ 3 વાગે પહોંચે છે. આ સમય દરમિયાન એ 150 કિલોમીટર જેટલું અંતર કાપે છે. મિત્રો, તત્કાલીન વેગ અને તાત્ક્ષણિક વેગ સમજવા માટેનું આ ઉદાહરણ, પાલનપુર બસ સ્ટેન્ડ આગળ એક બસ ઊભી છે અને એક્ઝેક્ટ 12 વાગે ઉપડે છે અને પોતે 3 વાગે અમદાવાદ સ્ટેશને પહોંચે છે. પાલનપુરથી અમદાવાદ સ્ટેશન વચ્ચેનું અંતર 150 કિલોમીટર જેટલું છે. સીધી રેખા છે એટલે એને પથલંબાઈ કહો તો ચાલે, સ્થાનાંતર કહો તો બી ચાલે. મિત્રો, આની અંદર આપણે જોઈએ કે બસ પાલનપુરથી અમદાવાદ પહોંચતા કુલ 3 કલાક જેટલો સમયગાળો લે છે એવું આપણે કહી શકીએ. કારણ કે 12 વાગે ઉપડે એટલે 12 થી 1, 1 થી 2, 2 થી 3 કલાકમાં એ અમદાવાદ પહોંચે છે.
એટલે જો આપણે આ બસની સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપ શોધીએ, સરેરાશ ઝડપ શોધીએ તો સરેરાશ વેગ કે સરેરાશ ઝડપ એક જ મળશે, કારણ કે એક જ દિશા છે. તો સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. તો પથ લંબાઈ એટલે કાપેલું અંતર 150 કિલોમીટરનું છે અને આટલો સમયગાળો એનો 3 કલાકનો છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એની સરેરાશ ઝડપ 50 કિમી પ્રતિ કલાક થશે. મિત્રો આનો અર્થ શું કરશો કે ભાઈ એની સરેરાશ ઝડપ 50 કિમી પ્રતિ કલાક આપણને મળે છે. તો એનું અર્થઘટન આપણે શું કરીએ? એનો અર્થ એવો થાય કે ભાઈ આ બસ પાલનપુરથી અમદાવાદ જ્યારે ગતિ કરતી હોય ત્યારે દરેક ક્ષણે એની ઝડપ 1 કલાકમાં 50 કિમી જેટલી હોય. તો આ ન બની શકે, કારણ કે આ સરેરાશ ઝડપ જે છે અથવા સરેરાશ વેગ જે છે એ તો એના સમગ્ર ગતિપથ દરમિયાન ની ઝડપ દર્શાવે છે. પણ પાલનપુરથી અમદાવાદની વચ્ચેના જુદા જુદા બિંદુએ અથવા જુદી જુદી ક્ષણે એની ઝડપ કેટલી હશે એ સરેરાશ ઝડપ ઉપરથી જાણી શકાતું નથી. 50 કિમી પ્રતિ કલાક એટલે પાલનપુરથી અમદાવાદ સમગ્ર ગતિપથ દરમિયાનની ઝડપ છે. માટે મિત્રો આપણે એમ કહી શકીએ કે સરેરાશ વેગ પરથી ગતિ કરતા પદાર્થે ખરેખર કેટલું અંતર કાપ્યું છે એ દરેક વખતે આપણે જાણી શકાતા નથી. વળી સરેરાશ વેગ પરથી ગતિ કરતો પદાર્થ ની ગતિપથ પણ જાણી શકાતી નથી. વળી સરેરાશ વેગ પરથી ગતિ કરતા પદાર્થની જુદા જુદા ક્ષણે એની ઝડપ પણ જાણી શકાતી નથી. જેમ કે કોઈ એમ કે ભાઈ 12 વાગે ઉપડે છે તો ભાઈ 12:15 એની ઝડપ કેટલી હશે? કોઈ એમ કે ભાઈ 12:30 એની ઝડપ કેટલી હશે? 1 વાગે એની ઝડપ કેટલી હશે? 1:30 એની ઝડપ કેટલી હશે? 2 વાગે એની ઝડપ કેટલી હશે? 2:30 એની ઝડપ કેટલી હશે? એમ 12 થી 3 ની વચ્ચેના સમયગાળા એની ઝડપ કેટલી હશે એ સરેરાશ વેગ કે સરેરાશ ઝડપ પરથી જાણી શકાતું નથી. અને એટલા માટે મિત્રો આપણે આ કોઈ પણ ક્ષણે અથવા જુદા જુદા ક્ષણે એની ઝડપ જાણવા માટે તત્કાલીન વેગ નામની ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરવી પડે છે. હવે આપણે સમજીએ કે ભાઈ તત્કાલીન વેગ એટલે શું અથવા એની વ્યાખ્યાકીય માહિતી સમજતા પહેલા એક આપણે ઉદાહરણ સમજીશું. મિત્રો તત્કાલીન અને તાત્ક્ષણિક વેગ સમજવા માટે આપણે એક ઉદાહરણ સમજીશું જેથી કરીને તમને તત્કાલીન જે માહિતી આપણે મેળવી એ વધારે પડતી સમજમાં આવે. અહીંયા આગળ એક આપણે ટેબલ બનાવ્યું છે. આ ટેબલ કયું છે કે એક વ્યક્તિ કારની અંદર બેઠો બેઠો કાર ચલાવતો જાય છે અને સાથે સાથે એની અંદર આપેલું એક મીટર જેને સ્પીડોમીટર કહેવામાં આવે અને એની નીચે કારે કેટલું અંતર કાપ્યું છે એ આ બંને મીટરોનું જુદી જુદા સમયે નોંધ લે છે. મિત્રો એ નોંધ લે છે કે સ્પીડોમીટર એ તત્કાલીન ઝડપની માપણી કરે છે. તો અહીંયા આગળ કાર ઉપડે છે અને ઉપડી જયારે 1 સેકન્ડ થાય ત્યારે કેટલું અંતર કાપે છે એ માપે છે. તો 1.5 અને એ વખતે કારની તત્કાલીન ઝડપ કેટલી તેને 3 મીટર પ્રતિ સેકન્ડ માપે છે.
2 સેકન્ડે કાર 6 મીટર અંતર કાપે છે. આ વખતે એની સ્પીડોમીટરની જે ઝડપ છે એ 6 મીટર પ્રતિ સેકન્ડ છે. 3 સેકન્ડે 13.5 અંતર કાપે છે, 9 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ છે. 4 સેકન્ડે 24 મીટર અંતર કાપે છે, 12 મીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપ છે. 5 સેકન્ડે 37.5 મીટર અંતર કાપે છે, 15 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ છે. 6 સેકન્ડે 54 મીટર અંતર કાપે છે અને 18 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ છે. હવે આપણે એ સમજવું છે કે સમયગાળો નાનો ને નાનો કરતા જઈએ તો સરેરાશ ઝડપ કે સરેરાશ વેગ એ તત્કાલીન ઝડપનું મૂલ્ય કેવી રીતે પ્રાપ્ત કરે છે. તો આપણે અહીંયા આગળ સમજીએ કે t બરાબર 3 સેકન્ડે અવલોકન કોટા ઉપરથી તત્કાલીન ઝડપ તત્કાલીન વેગ કે ઝડપ જે હોય એ આપણને 9 મીટર પ્રતિ સેકન્ડ જેટલો આપેલો છે. મિત્રો હવે એક ઉદાહરણ આપણે લઈએ કે ધારો કે સમયગાળો, આ જે સમયગાળો છે એ સમયગાળો આપણે 3 સેકન્ડનો લઈએ, એટલે કે t1 બરાબર આપણે 3 સેકન્ડ લઈએ. આ સમયે x1 કેટલું નોંધી દઈએ તો x1 આપણું 9 મળે છે, 9 મીટર. t2 બરાબર 6 સેકન્ડ છે, તો આ વખતે x2 જે છે એ આપણને 54 મીટર મળે. જો મિત્રો આપણે સરેરાશ ઝડપ શોધીએ એટલે કે ડેલ્ટા x અપોન ડેલ્ટા t એટલે કે x2 માઇનસ x1 ભાગ્યા t2 માઇનસ t1 મતલબ કે 54 માઇનસ આ 13.5 મીટર અંતર 13.5 અને છેદમાં 6 માઇનસ 3. મિત્રો આની બાદબાકી કરીને જ્યારે આપણે ભાગાકાર કરીએ છીએ ત્યારે સરેરાશ ઝડપ 13.5 મીટર પ્રતિ સેકન્ડ મળે. મિત્રો આ બાજુ તત્કાલીન ઝડપ 9 મીટર પ્રતિ સેકન્ડ છે. આ બંને વચ્ચેનો ગાળો 4.5 નો છે. એનો અર્થ એ થયો કે સરેરાશ ઝડપ અને તત્કાલીન સરેરાશ વેગ અને તત્કાલીન વેગ ના મૂલ્યો વચ્ચે મોટો તફાવત છે. પણ હવે ધારો કે આપણે સમયગાળો ઘટાડતા જઈએ તો t1 બરાબર 3 સેકન્ડ સમયગાળો નાનો કરતા જઈએ, t2 બરાબર 4 સેકન્ડ. મિત્રો આ બંને વચ્ચેનો સમયગાળો 3 સેકન્ડ અને 4 સેકન્ડ એટલે 1 સેકન્ડનો કરીએ તો 3 સેકન્ડે એને કાપેલું અંતર x1 બરાબર 13.5 મીટર છે. 4 સેકન્ડે એને કાપેલું અંતર x2 બરાબર 24 છે. આ વખતે જો આપણે સરેરાશ ઝડપ શોધીએ તો 24 માઇનસ 13.5 4 માઇનસ 3 4 માઇનસ 3 એટલે તો એક જ થાય. 24 માઇનસ 13.5 આપણે કરશું તો 10.5 નો જવાબ આપણને મળે, એટલે કે 10.5 મીટર પ્રતિ સેકન્ડ. હવે અહીંયા જુઓ, આ તત્કાલીન છે, આ સરેરાશ છે, તો આ બંને વચ્ચેનો તફાવત માત્ર 1.5 નો મળે, ઘટાડો. હજી થોડાક આપણે આગળ વધીએ તો સમયગાળો હજી પણ ઘટાડીએ. 3 સેકન્ડે x1 બરાબર 13.5 અને હવે આપણે સમયગાળો એકદમ ઘટાડીને 3.1 સેકન્ડ એટલે કે 3 અને 3.1 આ બંને વચ્ચેનો તફાવત 0.1 સેકન્ડનો બંને વચ્ચેનો તફાવત લઈએ છીએ. આ વખતે x2 મિત્રો ગણવું હોય તો આપણે આ સૂત્રથી ગણીશું. અને આ સૂત્રથી જ્યારે આપણે x2 ગણીએ છીએ ત્યારે એનો જવાબ કેલ્ક્યુલેટરથી ગણજો. મેં અહીંયા ગણી મૂકેલું છે 14.415 મીટર આવે.
હવે જો અહીંયા સરેરાશ ઝડપ શોધવામાં આવે તો 14.415 માઇનસ 13 ભાગ્યા 3.1 માઇનસ 3. જો આનાથી તમે જવાબ મેળવશો ને તો એક આશ્ચર્યજનક જવાબ મળશે 9.15 મીટર પ્રતિ સેકન્ડ. હવે વેગ મળ્યો સરેરાશ, પણ તત્કાલીન વેગ કેટલો? 9 મીટર પ્રતિ સેકન્ડ. સમયગાળો ઘટાડીને આપણે 0.1 કર્યો છે. 0.1 અહીંયા આગળ સમયગાળો 3 સેકન્ડનો છે, જ્યારે અહીંયા આગળ સમયગાળો 1 સેકન્ડનો છે. અહીંયા આગળ સમયગાળો 0.1 સેકન્ડનો છે. તો જો બંને વચ્ચેનો ખાલી તફાવત જે મળે 0.15. હવે વિચારો કે હજી પણ આપણે આ સમયગાળો ઘટાડીએ 3 સેકન્ડ, તે x1 બરાબર 13.5, T2 બરાબર, ધ્યાન રાખજો આપણે સમયગાળો ઘટાડીને ઘણો બધો સૂક્ષ્મ કરીએ. કેટલો ઘટાડીએ? કેટલો ગાળો કરીએ? 0.08, ઘણો નાનો કરી દઈએ. તો x2 તમે આ સૂત્રથી મેળવી શકો. મિત્રો, આના આધારે જે સરેરાશ વેગ આપણને મળે એ 9.07. તો તમે હવે બંને વચ્ચે જુઓ કે તત્કાલીન વેગ અને સરેરાશ ઝડપ, તત્કાલીન વેગ અને સરેરાશ વેગ વચ્ચેનો ગાળો લગભગ ઘટી ગયો. હજી પણ જો સરેરાશ સમયગાળો ઘટાડવામાં આવે તો સરેરાશ ઝડપ, સરેરાશ વેગની કિંમત તત્કાલીન વેગ જેટલી મળે. મિત્રો, આનાથી આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ આ રીતે કોઈ પણ ભૌતિક રાશિ છે સરેરાશ, એનું જો તત્કાલીન મૂલ્ય લેવું હોય તો એના છેદના પદને સૂક્ષ્મ એટલે કે ટેન્ડ્સ ટુ લિમિટ ઓફ ટેન્ડ્સ ટુ 0 કરવામાં આવે તો આપણને તત્કાલીન નામની ભૌતિક રાશિ મળે. અહીંયા આગળ આપણે તત્કાલીન વેગ મેળવ્યો છે કે જે v બરાબર લિમિટ ઓફ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા t બરાબર dx બાય dt. એટલે કે સ્થાનાંતર એટલે x નું સમય સાપેક્ષ વિકલન. હવે આપણે સમજી ગયા હશો ઉદાહરણ મારફતે કે સરેરાશ વેગ ઉપરથી તત્કાલીન વેગ મેળવવું હોય તો એનો સમયગાળો ઘટાડીને શૂન્યની નજીક લઈ જવો પડે. હવે મિત્રો, આલેખ દ્વારા પણ આ સમજૂતી આપણે લઈ શકીએ છીએ. તો આલેખ દ્વારા એની સમજૂતી મેળવી તો તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ એની સમજૂતી આપણે એક કોઠા મારફતે, ઉદાહરણ મારફતે સમજ્યા. સમયગાળો જેમ જેમ સૂક્ષ્મ કરતા જઈએ તેમ તેમ સરેરાશ વેગ એ તત્કાલીન વેગ બનતો જાય છે. બીજી રીતે એને આપણે સમજવું હોય તો આ એક ઉદાહરણ છે કે અહીંયા આગળ અંતર વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એનો આલેખ આપણને મળે છે. હવે આપણે t બરાબર 4 સેકન્ડે એનો તત્કાલીન વેગ મેળવવો છે આલેખ પરથી. t બરાબર 4 સેકન્ડ. તો t બરાબર 4 સેકન્ડે આપણે કેન્દ્રમાં રાખીએ છીએ. શરૂઆતમાં જ્યારે ધારો કે આપણે એનો ગાળો t બરાબર 3 સેકન્ડ, t1 બરાબર 3 સેકન્ડ, t2 બરાબર 5 સેકન્ડ, એટલે કે ડેલ્ટા ટી 5 માઇનસ 3 બરાબર 2 સેકન્ડ લઈ. એટલે કે 3 આગળ p1, 5 આગળ p2. તો એનો સરેરાશ ઝડપ કેટલી મળે? મિત્રો, આલેખ ઉપરથી સરેરાશ ઝડપ શોધવી હોય તો આલેખનો ઢાળ શોધવો પડે. અહીંયા કોનો ઢાળ શોધીશું? તો p1 અને p2, આ p1 અને p2 ને એક જોડતો રેખાખંડ દોરો. તો જો તમે p1 p2 નો ઢાળ શોધો તો t બરાબર 2 સેકન્ડે
એનો સરેરાશ વેગ મળે. પણ આપણે તો કેન્દ્ર સ્થાને આ છે. હવે જો આપણે એવું વિચાર કરીએ કે ભાઈ એનો સમયગાળો ઘટાડતા છે, એનો સમયગાળો ઘટાડીને ધારો કે આ બિંદુ P1 પર આવે, એટલે કે 3 અને 4.5 બે વચ્ચેની વાત કરી. T1 બરાબર 3 અને T2 બરાબર 4.5. આ વખતે જો આપણે એનો સરેરાશ ઝડપ શોધવાની હોય તો એની સરેરાશ ઝડપ આ P1 P3 રેખાનો ઢાળ શોધવો પડે. મિત્રો, જેમ જેમ આપણે એનો સમયગાળો ઘટાડતા જઈએ છીએ ત્યારે આ જે રેખા છે એ રેખા P બિંદુની નજીક આવતી જાય છે. અને જ્યારે તમે એનો સમયગાળો એકદમ આટલો ઘટાડી દો છો ત્યારે એ રેખા અહીંયા સંપાત થતી જાય છે અને એક્ઝેક્ટ P બિંદુ આગળ એની રેખા આ સ્પર્શકને મળે. મિત્રો, આમ તો P માંથી પસાર થતી અનેક રેખા છે, પણ P માંથી એવી રેખા કે જે સ્પર્શક, તો જો આપણે આ સ્પર્શકનો ઢાળ શોધવામાં આવે તો એ P બિંદુ આગળનો તત્કાલીન ઝડપ, તત્કાલીન વેગ દર્શાવે છે. એમ આલેખ દ્વારા પણ આપણે એવું કહી શકીએ કે જેમ જેમ સમયગાળો ઘટાડતા જઈએ છીએ તેમ તેમ આ જે રેખા છે એ P બિંદુ આગળ સ્પર્શક સ્વરૂપે આપણને મળે છે. અને જે સ્પર્શક મળે છે એ એનો ઢાળ 4 સેકન્ડે આપણને તત્કાલીન વેગ મળતો હોય છે. આ પ્રમાણે આપણે તત્કાલીન વેગ ગણી શકીએ. મિત્રો, તત્કાલીન વેગ અંગેનો પ્રશ્ન નવા લેક્ચર ચાલુ કરીશું. એના પહેલા આપણે